હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે અને જિલ્લાના નવેગામ ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુડસોડી ગામમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આજે એક ઝેરી ડોંગરબેલિયા સાપે એક યુવાનને ડંખ માર્યો હતો। તે પછી થોડી જ વારમાં સાપ વેદનાથી મરી ગયો। સાપ વેદનાથી મરી ગયો અને પરિવાર મૃત સાપ અને યુવાનને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો હતો અને તે યુવાનને અહીં દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસમાં મળેલી માહિતી અનુસાર સર્પદંશનો ભોગ બનેલો સચિન જે ગજબ નાગેપુરેનો જે પુત્ર કાર મિકેનિકર તરીકે જે કામ કરે છે અને ગુરુવારે સવારે લગભગ 7 વાગે તે પોતાના ખેતરમાં ગયો હતો। અહીં અચાનક તેનો ડાબો પગ સાપ પર પડ્યો હતો અને સાપે તેને ડંખ માર્યો અને થોડી જ વાર પછી સાપ તરફડીને મૃત્યુ પામ્યો। ત્યારબાદ યુવકે તેના પરિવારને આ વાતની જાણ કરી હતી અને પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા। તે સાપ અને યુવાનને હોસ્પિટલ લઈ ગયો હતો અને અહીં પરિવારના સભ્યોએ જણાવ્યું કે જે સાપ કરડ્યો હતો તે કોઈ સામાન્ય સાપ ન હતો પણ ડોંગરબેલિયા સાપ હતો। તે અત્યંત ઝેરી છે અને પીડિતાએ કહ્યું હતું કે જુદા જુદા ઝાડના લાકડાથી દાંત સાફ કરે છે। તે 7-8 વર્ષથી ચીડચીડિયા, પીંસોડી, પલસા, જામુન, કેરી, તુવેર, આજન, કરંજી, લીમડાના લાકડાથી દાંત સાફ કરે છે। આ કારણોસર સાપ તેને કરડ્યા પછી મરી ગયો હશે। આ કિસ્સામાં વન વિભાગના રેન્જર ધર્મેન્દ્ર બિસેન માને છે કે સાપ માણસને કરડ્યા પછી તરત જ મરી જવો જોઈએ। આ ફક્ત દુર્લભથી ખૂબ જ દુર્લભ પરિસ્થિતિઓમાં જ થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।